નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આર્ટ ઓફ લિવિંગ દ્વારા બેંગ્લોરના આંતરરાષ્ટ્રીય સેન્ટર ખાતે ભારતનું સૌથી મોટું કલા અને સાંસ્કૃતિક સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય સાંસ્કૃતિક ઉજવણી પ્રસંગે વિશ્વ પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી શ્રી રવિશંકરે સાંસ્કૃતિક વારસાનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે જો એક સંસ્કૃતિ, ધર્મ અથવા નાગરિકતા અસ્તિત્વમાં નથી રહેતી, એવા સંજોગોમાં વિશ્વ વધુને વધુ ગરીબ બને છે. ત્યારે દરેક સંસ્કૃતિ એ વૈશ્વિક વારસો છે અને એટલે જ એનું સંરક્ષણ કરવું પણ એટલું જ જરૂરી છે. આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા શ્રી શ્રી રવિશંકર સાથે સરકારના સાંસ્કૃતિક અને પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતની વિશેષ ઉપસ્થિતિમાં ભાવ 2025નો પ્રારંભ કરાયો હતો. આ કાર્યક્રમમાં પદ્મશ્રી મંજમ્મા જોગથી, જેમને કલા ક્ષેત્રમાં ટ્રાન્સજેન્ડર પ્રતિનિધિત્વ માટે ખૂબ મહત્વનું યોગદાન આપ્યું છે, અને પદ્મશ્રી ઓમકાશ શર્મા, જેઓ માચ થિયેટરમાં ક્રાંતિ લાવનાર છે, તેઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં આંધ્રપ્રદેશની હરિકથા વિદ્વાન એવી પદ્મશ્રી ઉમા મહેશ્વરી અને પ્રતિષ્ઠિત સંગીતકાર ચિત્રવીણા રવિકિરણ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એટલું જ નહીં, પરંતુ સંસ્કારી અને કલાનગરી વડોદરાનું આભૂષણ એવા ગુજરાતી લોક સંગીતના સુપ્રસિદ્ધ ગાયક અતુલ પુરોહિતને પણ આ તબક્કે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં અતુલ પુરોહિત દ્વારા ગાવામાં આવેલા ગરબાના તાલે લોકો ઝૂમી ઉઠ્યા હતા. તો બીજી તરફ કાવ્યા મુરલીધરન અને તેમના ગ્રુપે ભરતનાટ્યમની પ્રસ્તુતિ કરી હતી. પ્રખ્યાત કથક નૃત્યાંગના મનીષા સાઠે અને તેમના 3 પેઢીઓના કલાકારો દ્વારા કથક નૃત્ય દર્શાવવામાં આવ્યું હતું, જેમાં જુદા જુદા યુગના કલાકારો માટે એક સમાન મંચ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો. સંગીત સમ્રાટ ચિત્રવીણા એન રવિકિરણ દ્વારા નિર્દેશિત રામ ભજને 30 કલાકારો દ્વારા ગવાયું, જેને ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસાનું પ્રદર્શન કરતા ભાવ 2025માં એક અદ્ભુત સાંસ્કૃતિક મનોરંજન પણ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં 10 ટ્રાન્સજેન્ડર કલાકારોની ટુકડી દ્વારા દેવીના 7 સ્વરૂપો ધરાવતું ભવ્ય ભરતનાટ્યમ પ્રદર્શન કરાયું હતું. આ ઉપરાંત ધ આર્ટ ઓફ લિવિંગના આઉટ ઓફ બોક્સ મ્યુઝિક, જે પૂર્વ કેદીઓનું સંગઠન છે, એમના દ્વારા પણ અભૂતપૂર્વ પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ ભવ્ય સમિટમાં ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર દ્વારા કલાકારોને પ્રતિષ્ઠિત કલા એવોર્ડ્સ 2025 એનાયત કરવામાં આવ્યા હતા અને એમના યોગદાનની પ્રશંસા કરી હતી. આ એવોર્ડથી સન્માનિત કલાકારોમાં ગુજરાતના સુપ્રસિદ્ધ ગરબા કલાકાર અતુલ પુરોહિત, વીણા માસ્ટર આર વિશ્વેશ્વરન, મૃદંગમના દિગ્ગજ વિદ્વાન એ આનંદ, યક્ષગાન આઇકોન બંને જે સુવર્ણા અને અન્ય અનેક પ્રતિષ્ઠિત કલાકારોનો સમાવેશ થાય છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.